अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। तो અત્યાર સુધી જે આપણે યોગ દર્શનમાં ભણ્યા છે એમાંથી કોઈને કંઈ પ્રશ્ન હોય, કંઈ અસ્પષ્ટતા હોય, કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. તો જે આપણો જે વિષય ચાલતો હતો એ હતો હેય હેતુ. હેય એટલે જે દુઃખનું હેતુ છે એ શું છે. તો એના માટે આપણે 17મા સૂત્રનું વાંચન ચાલુ કર્યું હતું. તો સૂત્ર હતો દ્રષ્ટિ દૃશ્યયો સંયોગ હેય હેતુ. કે દ્રષ્ટા અને દૃશ્ય એટલે પ્રકૃતિ અને પ્રકૃતિથી બનેલા જે પદાર્થ છે એમાં મૂળ રૂપથી જે બુદ્ધિ છે. તો આત્મા અને બુદ્ધિ એ આપણે કહી શકીએ આત્મા અને પ્રકૃતિ આ બંનેની વચ્ચે જે સંયોગ છે એ જ દુઃખનું કારણ છે, એ જ આ સંસારમાં બંધનનું કારણ છે. તો આજે આપણે આ સૂત્રનું વ્યાસભાષ્ય જોશું. દ્રષ્ટા બુદ્ધેઃ પ્રતિસંવેદી પુરુષઃ. દ્રષ્ટા કોણ છે? દ્રષ્ટાનો અર્થ અહીંયા શું છે તો એને ખોલવામાં આવે છે બુદ્ધેઃ પ્રતિસંવેદી પુરુષઃ. કે જે બુદ્ધિને પ્રતિસંવેદી, બુદ્ધિને જે જોવે છે, બુદ્ધિને જે જાણે છે એ એનું નામ છે પુરુષ. એને અહીંયા કહેવાય છે દ્રષ્ટા. દ્રષ્ટા એટલે આત્મા. કેવો આત્મા? જે બુદ્ધિને પ્રતિસંવેદી, બુદ્ધિને નિરંતર રૂપથી જોવે છે. બુદ્ધિ બહારના વિષયો સાથે કનેક્ટ થાય છે, જોડાય છે. અને બુદ્ધિએ પ્રતિસંવેદી, બુદ્ધિને કોણ જાણે છે, બુદ્ધિને કોણ જોવે છે? પુરુષ. પુરુષ એટલે આત્મા. તો આ સૂત્રની અંદર દ્રષ્ટા એટલે જીવાત્મા. દૃશ્ય બુદ્ધિ સત્વોપારૂઢ સર્વે ધર્મ. દૃશ્ય એટલે શું છે? તો બુદ્ધિ સત્વ, જે બુદ્ધિ સત્વ છે, સત્વ પ્રધાન જે બુદ્ધિ છે, ઉપારૂઢ સર્વે ધર્મ, બધા જ બુદ્ધિના જે ધર્મ છે, જે બુદ્ધિના આશ્રિત જે ધર્મ હોય એ બધા દૃશ્યની અંદર આવી જાય. એટલે એવી બુદ્ધિ જો બધા ગુણોથી યુક્ત હો. બધા ગુણોથી એટલે આપણે સુખનો અનુભવ કરીએ, દુઃખનો અનુભવ કરીએ, જ્ઞાન એકત્રિત કરીએ, સંસ્કાર છે, આ બધા જે ધર્મ છે એ બુદ્ધિના છે. તો આ બુદ્ધિમાં ઉપારૂઢ જે છે, બુદ્ધિની અંદર એ છે. તદ એતદ દૃશ્યમ અયસ્કાંતમણિકલ્પમ સન્નિધિ માત્ર ઉપકારી દૃશ્યત્વેન સ્વં ભવતી પુરુષસ્ય દૃશ્યરૂપસ્ય સ્વામિનઃ. તો બોલ રહે આ જે દૃશ્ય છે, દૃશ્ય એટલે જે આ પ્રકૃતિ છે અને પ્રકૃતિથી બનેલા જે પદાર્થો છે, મુખ્ય રૂપથી અહીંયા જે ચિત્ત છે, આપણું બુદ્ધિ છે, એ કેવું છે? અયસ્કાંતમણિ કલ્પમ. જે પાછળ પહેલા પાદની અંદર પણ કહેવામાં આવ્યું હતું કે આપણું ચિત્ત કેવું છે? અયસ્કાંતમણિ કલ્પમ. અયસ્કાંતમણિ કહેવાય ચુંબકને. જે ચુંબક હોય ચુંબકની જેમ છે કે સન્નિધિ માત્ર ઉપકારી ભવતી. તો અહીંયા કોણ ચુંબક છે અને કોણ લોખંડ છે એ વિચારવાનું છે. તો જે વિષય છે, બાહ્ય વિષય છે, એ ચુંબક છે અને એની સામે બુદ્ધિ લોખંડ છે. તો વિષયો પાસે જે આપણું ચિત્ત હોય એ ખેંચાઈ જાય છે. અને ચિત્ત અને આપણે જીવાત્માની વચ્ચે આપણે જોઈએ તો ચિત્ત છે એ અયસ્કાંત મણિકલ્પ છે અને લોખંડ એની બાજુ ખેંચાઈ જાય છે. તો જે આપણું ચિત્ત છે એ અયસ્કાંત મણિકલ્પમ છે. સન્નિધિ માત્ર ઉપકારી. સન્નિધિ ખાલી સંકેત જોઈએ, જીવાત્માની ખાલી ઈચ્છા માત્ર હોય, થોડોક સંકેત મળવો જોઈએ. ખાલી આટલો જ સંકેત હોય તો બુદ્ધિ એના માટે કામ કરવાનું ચાલુ કરી દે છે. તો સન્નિધિ માત્ર ઉપકારી.
બુદ્ધિ એક એવું સેવક છે કે ખાલી આપણે મનની અંદર થોડીક ઈચ્છા કરીએ સેજ એવી, બુદ્ધિ તરત સમજી જાય અને એનું કાર્ય ચાલુ કરી દે છે. દૃશ્યત્વેન સ્વંભવતી, અને આ દૃશ્ય કે રૂપમાં સ્વ થઈ જાય છે. આપણી જે બુદ્ધિ છે, ચિત્ત છે, આપણું જે મન છે, એ દૃશ્યત્વેન સ્વંભવતી, દૃશ્યત્વના રૂપમાં સ્વમ થઈ જાય. સ્વમ એટલે શું? સ્વ એટલે ધન, સ્વ એટલે સેવક. પણ કેનું સેવક બની જાય છે? કેનું ધન થઈ જાય છે? આનો સ્વામી કોણ છે? ધન છે તો આ કોનું ધન છે? આનો સ્વામી કોણ છે? यदि આ સેવક આપણે કહીએ કે આ જે ચિત્ત છે એ સેવક છે, આનો સ્વામી પણ હોવું જોઈએ ને. તો ભલે પુરુષસ્ય દૃષિરૂપસ્ય સ્વામિનઃ, કે જે દૃષિરૂપ છે, જે દ્રષ્ટા છે, જે બુદ્ધિને જોવે છે, એસા દૃષિરૂપ જે પુરુષ છે એટલે જીવાત્મા છે, એ સ્વામીનું આ સ્વ બની જાય છે. તો આપણે જીવાત્મા, આપણે સ્વામી છીએ, અને જે આપણું ચિત્ત છે, મન છે, એ આપણું સ્વ છે. સ્વ એટલે આપણે કહી શકીએ સેવક છે, કે આપણું ધન છે, આપણું ઉપકરણ છે. આપણે ધારીએ તો આપણે આ મનને આપણે વશમાં કરી શકીએ છીએ. ઘણી બધી વખત માણસ એમ વિચારી લે છે કે આ મન તો મારા વશમાં નથી થતું, આ તો બહુ ચંચળ છે, બહુ બલવાન છે. પણ નહીં, આ આપણું સેવક છે. આપણે મનને વશમાં કરી શકીએ. આ જળ છે અને ઈશ્વરે આ ઉપકરણ આપણને મોક્ષ પ્રાપ્તિ માટે આપેલું છે. અને આપણે ધારીએ તો આપણે આ ચિત્તને, આપણા મનને પૂરી તરહ આપણે નિયંત્રિત કરી શકીએ. જેવી રીતે કોઈ સ્વામી છે પોતાના સેવકને નિયંત્રિત કરે છે, તેવી જ રીતે પુરુષરૂપી જે જીવાત્મા છે, જીવાત્મારૂપી જે સ્વામી છે, આપણે સ્વામી છે, અને આપણું જે મનરૂપી જે સેવક છે, મનરૂપી જે ઉપકરણ છે, સાધન છે, એને આપણે નિયંત્રણમાં કરી શકીએ છીએ. અનુભવ કર્મ વિષયતામ આપન્નમ અન્ય સ્વરૂપેણ પ્રતિલબ્ધાત્મકમ સ્વતંત્રમ અપી પરાર્થત્વાત પરતંત્રમ. હવે શું કહેવામાં આવે છે? અનુભવ કર્મ વિષયતામ. હવે જે અનુભવ કરે છે જીવાત્મા કરે છે કે બુદ્ધિ કરે છે? તો પહેલાં શું કહેવામાં આવે કે બુદ્ધિ અનુભવ કરે છે. બાહ્ય વિષયોનો અનુભવ કોણ કરે છે? બુદ્ધિ કરે છે. બાહ્ય વિષય સાથે જીવાત્મા જોડાઈને અનુભવ નથી કરતો, પહેલાં બુદ્ધિ અનુભવ કરે છે. તો અનુભવ કર્મ વિષયતામ આપન્ન, અનુભવ કર્મને બુદ્ધિ પ્રાપ્ત કરે છે. અન્ય સ્વરૂપેણ પ્રતિલબ્ધાત્મકમ સ્વતંત્રમ. હવે એક વાત વિશેષ કહેવામાં આવે છે કે અન્ય સ્વરૂપેણ, કે જે બુદ્ધિ છે એનું સ્વરૂપ અન્ય છે અને જીવાત્માનું સ્વરૂપ અન્ય છે. બંને વસ્તુ જુદી જુદી છે. તો અન્ય સ્વરૂપેણ પ્રતિલબ્ધાત્મકમ સ્વતંત્રમ. હવે એના જે આપણું ચિત્ત છે એનું પોતાનું અસ્તિત્વ છે, અન્ય સ્વરૂપમાં એનું સ્વરૂપ છે, અને એ અન્ય સ્વરૂપમાં સ્વતંત્ર છે. પરાર્થત્વાત પરતંત્રમ, અને પરાર્થોનેથી પરતંત્ર છે. તો ચિત્ત કેવું છે? સ્વતંત્ર પણ છે અને પરતંત્ર પણ છે. આ વસ્તુ સમજવા જેવી છે કે એક જ વસ્તુ સ્વતંત્ર અને પરતંત્ર કઈ રીતે હોઈ શકે છે. તો આપણે એક ઉદાહરણથી આને સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈ એક આપણો દેશનો નાગરિક છે, એ એમ કહેશે કે હું સ્વતંત્ર છું, અમને 1947માં અમે સ્વતંત્ર થઈ ગયા, આઝાદ થઈ ગયા છે, અમે આઝાદ છીએ, સ્વતંત્ર છીએ. તો આપણે કહી શકીએ કે અમે સ્વતંત્ર છીએ. પણ આપણે જ્યાં કાર્ય કરતા હોય, જે કંપની સાથે આપણે જોડાયા, આપણી જોબ હોય, એ કંપનીના તો આપણે પરતંત્ર છીએ. કે જે આપણે વ્યાપાર કરતા હોય, વ્યાપાર સાથે પણ આપણી પરતંત્રતા હોય છે. તો જેમ એક માણસ એના કાર્ય પ્રતિ પરતંત્ર હોય અને બીજા કાર્યો પ્રતિ સ્વતંત્ર હોય, જેમ આપણા વ્યક્તિગત કાર્ય છે, આપણા જીવનના જે કાર્ય છે એમાં આપણે સ્વતંત્ર છીએ કે આપણે ઘરે જેવા કપડાં પહેરવા હોય આપણે પહેરી શકીએ છીએ. પણ એ જ માણસ જ્યારે જોબ માટે જતો હોય, ક્યાંક નોકરી માટે જતો હોય, તો ત્યાં એની પરતંત્ર છે કે તારે આવા જ કપડાં પહેરવા પડશે. તેવી જ રીતે આ જે અહીંયા આપણું ચિત્ત છે એ અન્ય છે, અલગ છે. સ્વતંત્ર એટલે જીવાત્માથી અલગ સત્તાવાળું છે, સ્વતંત્ર સત્તાવાળું છે. એની સત્તા અલગ છે, જીવાત્માની સત્તા અલગ છે. એ રૂપમાં સ્વતંત્ર કહેવામાં આવે છે. પણ પરાર્થત્વાત પરતંત્રમ. પરાર્થ એટલે શું? કે એ જે ચિત્ત છે એ બીજા માટે બનાવવામાં આવ્યું છે. પર એટલે બીજા માટે. પરાર્થ બીજા માણસના પ્રયોજન સિદ્ધ કરવા માટે. પરાર્થ શબ્દનો અર્થ સમજો. પર એટલે અન્ય, અર્થ એટલે પ્રયોજન, કે બીજાનું પ્રયોજન સિદ્ધ કરવા માટે ચિત્તનું નિર્માણ થયું છે. તો પરાર્થત્વાત પરતંત્રમ, તો એ પરતંત્ર પણ છે. એ શેના માટે ચિત્તનું નિર્માણ કોના માટે થયું છે? જીવાત્મા માટે થયું છે. કે જીવાત્માને મોક્ષ
સુધી પહોંચાડવું એ ચિત્તનું કાર્ય છે. તો એના હિસાબે જે જીવાત્મા છે એ સ્વામી છે અને જે ચિત્ત છે એ સેવક રૂપમાં છે. તો એ પરતંત્ર છે. જીવાત્માના હિસાબે ચિત્ત પરતંત્ર છે. આપણે ઘણી બધી વખત અવિદ્યા અને દુર્ગુણોના હિસાબે એવું અનુભવ કરીએ છીએ કે આપણે ચિત્તના પરતંત્ર થઈ ગયા છે, પણ વાસ્તવમાં એ શાસ્ત્રમાં શું કહેવામાં આવે છે? ચિત્ત પરતંત્ર છે આપણું. અને આપણે એટલા નબળાથી જઈ વિષય ભોગો પ્રત્યે એટલું આકર્ષણ આપણું વધી જાય છે, વિષયાશક્તિ એટલી બધી વધી જાય છે કે આપણે ચિત્તના અને ઇન્દ્રિયોના પરતંત્ર ગુલામ બની જાય છે. પણ વાસ્તવિક સ્થિતિ, યથાર્થ સ્થિતિ છે કે ચિત્ત છે એ પરતંત્ર છે. ચિત્ત છે એ આપણા માટે ઉપકરણ રૂપમાં ભગવાને આપણને દીધેલું છે. તયોઃ દૃગ્દર્શન શક્ત્યોર અનાદિઃ અર્થકૃત સંયોગ હેય હેતુ દુઃખસ્ય કારણમ ઇત્યર્થઃ. તયોઃ ઈ બંનેના, કયા બંનેના? દૃક શક્તિ અને દર્શન શક્તિ. આ પાછળ પણ આવ્યું હતું. દૃક શક્તિ એટલે જીવાત્મા, દર્શન શક્તિ એટલે ચિત્ત. અનાદિ અર્થકૃત સંબંધ, અનાદિકાલથી આ બંનેનો સંયોગ છે, જોડાવ છે. કેનો? દૃક શક્તિ અને દર્શન શક્તિ એટલે જીવાત્મા અને ચિત્ત અનાદિકાલથી અર્થકૃત સંયોગ છે. અર્થકૃત એટલે અર્થ શબ્દનો અર્થ હોય પ્રયોજન, કે આ કોઈ પ્રયોજનના હિસાબે બંને વચ્ચે સંયોગ છે. પ્રયોજન શું છે? દર્શન શક્તિ અને દૃક શક્તિ, જીવાત્મા અને ચિત્ત આ બંને સંયોગ યુક્ત થાય છે. તો એના પાછળ પ્રયોજન શું છે? કારણ શું છે? તો બોલે ભોગ અને અપવર્ગની સિદ્ધિ માટે આ પ્રયોજન છે, આ કારણ છે. આ કારણના હિસાબે બંનેમાં સંયોગ થાય છે. તો હવે આ અનાદિ છે. અનાદિ છે શું? આનું કોઈ આદિ નથી. જીવાત્મા અને ચિત્ત આ બંને જોડાઈ ગયા છે તો અનાદિ કહેવામાં આવે. અનાદિ એટલે આનું કોઈ આદિ નથી. તો અનાદિ શબ્દના બે અર્થ હોય. એક તો હોય અનાદિ પ્રવાહથી અનાદિ, અને એક હોય સાવ અનાદિ. જેમ ઈશ્વર, જીવ અને પ્રકૃતિ આ અનંત અનાદિ છે, આનો કોઈ પ્રારંભ નથી. અને અહીંયા જે અનાદિ છે પ્રવાહથી અનાદિ. પ્રવાહથી અનાદિ એટલે જન્મ જન્મથી અનાદિ છે. આપણે આના પાછળ ઘણા બધા જન્મોથી એક પ્રવાહ ચાલ્યો આવે છે, એના હિસાબે આપણે એને કંઈ પ્રવાહ અનાદિ. પણ આનું પ્રારંભ છે. ક્યારે પ્રારંભ છે? જ્યારે આપણે મોક્ષથી આવીએ ત્યારે ઈશ્વર આપણને ચિત્ત આપે છે, ત્યારે ચિત્ત અને જીવાત્મા સંયોગયુક્ત છે, જોડાઈ જાય છે. હવે બંને અહીંયાથી જોડાઈ ગયા. હવે અહીંથી જ્યાં સુધી બીજી વખત મોક્ષ પ્રાપ્ત નહીં થશે ત્યાં સુધી બંનેનો સંયોગ છે. તો આપણો જે સંયોગ છે એ જન્મો જન્મોનો છે. તો એના હિસાબે અહીંયા અનાદિ શબ્દનો અર્થ છે પ્રવાહથી જે અનાદિ વસ્તુ છે. તો અનાદિ અર્થકૃત સંયોગ હેય હેતુ, આ જ દુઃખનું કારણ છે. તો દુઃખનું કારણ શું છે? સંયોગ. કેનો સંયોગ? દૃક શક્તિ અને દર્શન શક્તિ. તો જે જીવાત્મા અને ચિત્તનો જે સંયોગ છે એ જ હેય હેતુ દુઃખનું કારણ છે, સંસારમાં બંધનનું કારણ છે. હેય હેતુ દુઃખસ્ય કારણમ ઇત્યર્થઃ. તો આ દુઃખનું કારણ છે. તથા ચ ઉક્તમ, આના હિસાબે જે એક પંક્તિ કહેવામાં આવે છે, એક યુક્તિ છે. શું છે તે? તત સંયોગ હેતુ વિવર્જનાત સ્યાદ અયમ આત્યંતિકો દુઃખ પ્રતિકાર. આ બહુ મોટી વાત કહેવામાં આવી છે અને સમજવાનો પ્રયત્ન કરજો. તથા ચ ઉક્તમ, તો એના હિસાબે કહેવામાં આવે છે તત સંયોગ હેતુ. આ પંક્તિના બે અર્થ થાય છે. તો આપણે પહેલો અર્થ કરીએ કે તત સંયોગ હેતુ, સંયોગનું જે હેતુ છે, સંયોગનું જે કારણ છે, વિવર્જનાદ એ હટી જવાથી, એ દૂર થઈ જવાથી, અયમ આત્યંતિકો દુઃખ પ્રતિકાર, જે દુઃખ છે આપણે સંસારના જે દુઃખ ભોગવી રહ્યા છે એનો પ્રતિકાર થઈ જાય છે, દુઃખનો વિનાશ થઈ જાય છે, સંપૂર્ણપણે દુઃખ હટી જાય છે. પણ જે સંયોગનું હેતુ છે, તો સંયોગનો હેતુ એટલે શું? દૃક ઓર દર્શન શક્તિ એનો સંયોગ થાય છે. અને સંયોગ શેના હિસાબે થાય છે? તો અવિદ્યાના હિસાબે. આપણે અવિદ્યાયુક્ત હોય એટલે આપણે જ ચિત્ત અને જીવાત્માનો સંયોગ થાય છે. આપણે એને એક જ સમજીએ છીએ. આપણે જે પણ ભોગ કરતા હોય, આપણે સાંસારિક ભોગ કરીએ છીએ તો આપણને એમાં સુખ દેખાય છે. તો અવિદ્યાના હિસાબે આપણે એ વસ્તુ સાથે સંયુક્ત છીએ, જોડાઈ ગયા છે. તો સંયોગનું કારણ છે અવિદ્યા. તો સંયોગ હેતુ વિવર્જનાત, કે આપણે જ્યારે અવિદ્યાને છોડી દઈએ છીએ, અવિદ્યાને નાશ કરી દઈએ છીએ, વિનાશ કરી દઈએ છીએ, ત્યારે આત્યંતિકો દુઃખ પ્રતિકાર, સંપૂર્ણપણે દુઃખનો પ્રતિકાર થઈ જાય છે, દુઃખનો વિનાશ થઈ જાય છે, દુઃખ આપણા જીવનથી દૂર થઈ જાય છે, આપણે મોક્ષના અધિકારી બની જાય છે. આ પહેલો અર્થ છે. બીજો અર્થ શું છે?
તથા ચ ઉક્તમ સંયોગ હેતુ, સંયોગરૂપી જે હેતુ છે એને હટી જવાથી, એટલે જીવાત્મા અને ચિત્તનો જે સંયોગ છે, પહેલાં તો મેં કીધું હતું સંયોગનું હેતુ, હવે કીધું જે સંયોગરૂપી હેતુ છે, એટલે સંયોગને જ આપણે કારણ રૂપમાં જોઈએ છીએ. હવે અહીંયા અવિદ્યા નથી લઈ આવતા. તો જે સંયોગરૂપી હેતુ છે, જે બંધનનું કારણ છે, જે દુઃખનું કારણ છે, સંયોગ જે દુઃખનું કારણ છે એને છોડી દેવાથી, એને દૂર કરી દેવાથી, તો આપણે જે ચિત્ત અને જીવાત્મા આનો જે સંયોગ છે એને આપણે છોડી દઈએ, એને આપણે દૂર કરી દઈ, તો આપણી જે દુઃખ છે એની અત્યંત પ્રતિકાર થઈ જાય છે, એ સંપૂર્ણપણે આપણા જીવનથી દૂર થઈ જશે. તો આ બંને અર્થ કોઈ વાંધો નથી, બંને અર્થ થઈ શકે છે, વાત એક જ છે. આપણે કુળ મળીને આપણે શું કરવાનું છે કે જ્યાં સંયોગ છે ચિત્ત અને જીવાત્માનો, એ સંયોગને જ આપણે હટાવવાનો છે. એ સંયોગ જ્યારે આપણે હટાવી દઈશું તો આપણા જીવનથી આપણે બધા દુઃખથી મુક્ત થઈ જશું. જીવનમાં જેટલા પણ દુઃખ છે એનાથી બધા દુઃખોથી આપણે મુક્ત થઈ જશું, એ બધા દુઃખનો પ્રતિકાર થઈ જશે અને આપણે મોક્ષના અધિકારી બની જશું. પણ એક જ શરત છે કે આ સંયોગને હટાવવો પડશે, અને આ સંયોગ ત્યારે જ હટશે જ્યારે આપણા અંદરથી અવિદ્યા અને ક્લેશ આ સંપૂર્ણપણે દગ્ધભીત થઈ જાય, આનો નાશ થઈ જાય. હવે અહીંયા જે આ પંક્તિ કહેવામાં આવી હતી કે ભાઈ સંયોગ હટી જાય તો જ આપણે આત્યંતિક દુઃખનો પ્રતિકાર કરી શકીએ છીએ. આપણા જીવનમાં આત્યંતિક રૂપથી સંપૂર્ણપણે દુઃખ હટી જાય છે. અકસ્માત શા માટે આવું થાય છે? તમે કહો છો કે સંયોગ હટી જાય છે તો બધા દુઃખ પણ હટી જશે, આનું પ્રમાણ શું, કઈ રીતે તમે કહી શકો છો? અકસ્માત બોલે દુઃખ હેતો પરિહારસ્ય પ્રતિકાર દર્શનાથ. તો એક સિદ્ધાંત કહેવામાં આવે છે. આ સિદ્ધાંત આપણા બધાના વ્યવહારમાં છે, આપણે બધા અનુભવ કરીએ છીએ. દુઃખ હેતો પરિહારસ્ય, કે જ્યારે આપણે દુઃખનું જે કારણ છે એનું પરિહાર કરી દઈએ છીએ, દુઃખનું જે કારણ છે એને હટાવી દઈએ છીએ, તો દુઃખનો પણ પ્રતિકાર થઈ જાય છે. આપણે બધાનો અનુભવ છે. આપણે કંઈક કાંટો વાગી ગયો હોય તો દુઃખ થતું હોય, તો કાંટો કારણ છે, આપણે કાંટો કાઢી દઈએ તો આપણને દુઃખ થોડુંક ઓછું થઈ જાય છે. ગમે આપણને ભૂખ લાગતી હોય તો ભૂખના હિસાબે આપણને દુઃખ થાય છે કે મને બહુ ભૂખ લાગે છે, તો આપણે જમી લઈએ છીએ તો એ પરિહાર છે. તો આપણું જે ભૂખની જે દુઃખ હતું એ આપણું દૂર થઈ જાય છે. આપણને બહુ પ્યાસ લાગી, ઘણા સમયથી આપણે પ્યાસા છીએ, આપણને દુઃખ થાય છે પ્યાસના હિસાબે, અત્યંત તીવ્ર પ્યાસ લાગી છે, અને જેમ આપણે પાણી પી લઈએ છીએ તો એ દુઃખનો પરિહાર થઈ જાય છે. તો આપણને ખબર પડે છે કે દુઃખનું જે કારણ છે એ કારણને આપણે હટાવી દઈએ તો દુઃખ પણ હટી જાય છે. એ બધા આપણો અનુભવ છે. એક ઓર ઉદાહરણ સરળતાથી સમજાવું. આપણો હાથ છે, આ હાથ ઉપર કંઈક વજન રાખી દે કે 1 કિલો 2 કિલો વજન રાખી દે આમ, તો એના હિસાબે આપણને દુઃખ થતું હોય, તો હવે જે આપણને હાથ ઉપર કંઈક વજન રાખ્યું એનું દુઃખનું કારણ છે, તો વજન આપણે હટાવી દઈએ તો દુઃખ હટી જાય. તો સેમ આવી જ રીતે જીવનની અંદર દુઃખ અને દુઃખનો હેતુ, તો પરિહાર શું છે કે દુઃખનું હેતુનું આપણે પરિહાર કરી દઈએ, દુઃખનું જે કારણ છે એનો પરિહાર કરી દઈએ, હટાવી દઈએ, તો પ્રતિકાર દર્શનાથ દુઃખનો પણ પ્રતિકાર આપણને દેખાય છે, જોવા મળે છે સંસારની અંદર. તો આ વાતનું અહીંયા પ્રમાણ રૂપમાં પુષ્ટિ કરવામાં આવી છે કે જે વ્યાસ ભાષ્યની અંદર પહેલાં જે કહેવામાં આવ્યું કે સંયોગ રૂપી જે હેતુ છે એને વિવર્જનાત, એને હટાવી દઈ તો જીવનની અંદરથી આત્યંતિક દુઃખનો પ્રતિકાર થઈ જાય છે, સંપૂર્ણપણે દુઃખ હટી જાય છે. શા માટે? કે આપણા જીવનમાં જેટલા પણ દુઃખ છે એનું કારણ છે સંયોગ. તો દુઃખનું કારણ થઈ ગયું સંયોગ, અને દુઃખના કારણને હટાવવાથી દુઃખ હટી જાય, તો સંયોગ હટી જશે તો આપણે બધા દુઃખોથી મુક્ત થઈ જશું. હવે એક બહુ સરળ અને સમજવા લાયક ઉદાહરણથી આ વાતને હજી સમજાવવામાં આવે છે. તદ્યથા, જેમ કે જેવી રીતે કે આપણે સમજી શકીએ પાદતલસ્ય ભેદ્યતા, કંટકસ્ય ભેતૃત્વમ, પરિહાર કંટકસ્ય પાદ અનધિષ્ઠાનમ, પાદત્રાણ વ્યવહિતેન વા અધિષ્ઠાનમ. તો હવે શું કહેવામાં આવ્યું કે જેવી રીતે પાદતલ કોને કહેવાય? પગનું જે તળિયું છે, આપણું પગનો હેઠાનો જે ભાગ છે હેઠે, એનો એક ધર્મ છે ભેદ્યતા, કે કંઈક તીખી વસ્તુ હોય, કાંટો હોય તો એ પગને વીંધી દે છે, તો જે પગ છે, પગ આપણો એનું જે તળિયું છે એમાં ભેદ્યતા ધર્મ છે, એ ભેદાઈ જાય છે. એના હિસાબે પગનો ધર્મ શું છે? ભેદ્ય ધર્મ છે, એ વિંધાઈ જાય છે. કંટકસ્ય ભેતૃત્વમ, અને જે કાંટો છે એનો ધર્મ શું છે? ભેતૃત્વ ધર્મ છે, એ ભેદી શકે છે, એ વિંધી શકે છે. તો કાંટાનો ધર્મ છે
ભેતૃત્વ. હવે આ તો ખબર પડી ગઈ કે પગ વિંધાઈ જાય છે અને કાંટો વિંધી દે છે, પણ આનું પરિહાર શું છે? પરિહાર કંટકસ્ય પાદ અનધિષ્ઠાનમ. હવે આનો પરિહાર, અને આપણે આ દુઃખથી બચવું હોય, કાંટો આપણને વાગે પગની અંદર, પગનો ધર્મ છે ભેદ્યતા, એ વિંધાઈ જાય છે, અને કાંટાનો ધર્મ છે ભેતૃત્વ, એની અંદર ક્ષમતા છે કે એ ભેદી દે છે. હવે આપણે આનો પરિહાર કરવો હોય, આનાથી બચવું હોય, તો એનો પરિહાર શું છે? આ દુઃખથી બચવું હોય તો એનો ઉપાય શું છે? તો ભલે પાદ અનધિષ્ઠાનમ, જ્યાં કાંટો છે ત્યાં જ પગ નહીં રાખવાનો, એની બાજુમાં બીજી જગ્યા રાખી દો. જ્યાં કાંટો નથી ત્યાં આપણે બધા કરીએ જ છીએ કે આપણને કાંટો દેખાય તો આપણે કાંટા ઉપર પગ ન રાખીને એની બાજુમાં પગ રાખીએ છીએ. આપણને ખબર છે કે હું આ કાંટા ઉપર પગ રાખીશ તો મને દુઃખ મળશે. આપણને દુઃખનું કારણ દેખાય છે સામે, આપણી આંખની સામે છે કે સામે કાંટો છે અને આ કાંટા ઉપર મારો પગ આવી જશે તો મને દુઃખ થશે. તો સામે દુઃખનું કારણ દેખાઈ ગયું. આપણે પરિહાર શું કર્યું? પહેલું પરિહાર, આપણે જ્યાં કાંટો નથી એ જગ્યાએ આપણે પાદનું અનધિષ્ઠાન, એટલે કાંટા ઉપર પગ ન રાખીને એની બાજુમાં રાખીએ છીએ. બીજું શું સમાધાન કરી શકીએ? તો પાદત્રાણ વ્યવહિતેન વા અધિષ્ઠાનમ. પાદત્રાણનું વ્યવધાન. પાદત્રાણ કહેવાય જૂતા, ચપ્પલ. તો પહેલાં ચપ્પલ આવતી ચામડાની બનતી, બહુ મજબૂત આવતી, એમાં કાંટો બાટો અંદર ન જાય. અત્યારે તો રબરની ને એવી બધી આવવા માંડી, અંદર વહી જાય. પણ અત્યારે પણ સારા એવા બૂટને આપણે ચપ્પલ લઈએ તો એની અંદર એવી ક્ષમતા હોય કે કાંટાની અંદર નથી જતા. પણ પહેલાં ચામડાથી, મજબૂત ચામડાથી, કાં પછી ખડાઓ હતી લાકડાની, એનાથી આપણે ચાલવાનો બધો વ્યવહાર કરતા. તો અહીંયા કહેવામાં આવે છે બીજું સમાધાન શું છે કાંટાથી બચવા માટે? કે ભાઈ તમે સારા એવા બૂટ પહેરી લો. હવે માની લો તમે જે રસ્તેથી જવાના છો, તમને ખબર છે કે આ રસ્તે નકરા કાંટા જ છે. હવે તમે વારવાર અહીંયા પગ રાખો, ત્યાં પગ રાખો, એક ભૂલમાં ક્યાંક જગ્યાએ એવા કાંટાની જગ્યાએ પગ આવી ગયો તો દુઃખ થશે. તો આપણને શું ખબર છે કે બધી જગ્યાએ કાંટા જ છે નકરા. તો શું કરવાનું? કંઈક બૂટ એવા સારા પહેરી લેવાના. બૂટ સારા પહેરીને આપણે પગ રાખશું તો આપણને એ કાંટા નહીં વાગશે. આ એક ઉદાહરણથી સમજાવવામાં આવ્યું છે કે આપણને દુઃખનું કારણ દેખાય અને આપણે એનું પરિહાર પણ જાણીએ છીએ. તો એતત્રયમ યો વેદ લોકે સતત્ર પ્રતિકાર આરંભમાણો ભેદજમ દુઃખમ ન આપનોતી. તો જેને આ ત્રણ વસ્તુની ખબર પડે છે, દુઃખ, દુઃખનું કારણ અને પરિહાર. ત્રણ વસ્તુ પાછી કહું છું. દુઃખ, દુઃખનો હેતુ એટલે દુઃખનું કારણ, પરિહાર એટલે દુઃખ હટાવવાનો ઉપાય. આ ત્રણ વસ્તુ જે જાણે છે, લોકે વેદ. વેદ શબ્દનો અર્થ અહીંયા ચાર વેદવાળો નથી, વેદ ક્રિયા છે. વેદ એટલે જાણે છે. ત્રયયો લોકે વેદ, આ ત્રણ વસ્તુને જે લોકની અંદર જાણે છે. સત તત્ર પ્રતિકાર આરંભમાણો ભેદજમ દુઃખમ, જે વहाँ દુઃખને ઉત્પન્ન થાય છે એ દુઃખને એ રોકી શકે છે. કારણ કે એને શું જોયું કે આ ભેદ જ દુઃખ છે, આ ભેદી નાખશે, આ કાંટો વિંધાઈ જશે તો દુઃખ આપશે. તો જો ભેદજમ દુઃખ એને દેખાય છે તો એને ત્રણ વસ્તુ ત્યાં દેખાય છે. દુઃખ પણ દેખાય છે, ભેદ જ દુઃખ પણ દેખાય છે, દુઃખનું કારણ જે કાંટો છે એ પણ દેખાય છે, અને એનું પરિહાર પણ એને ખબર છે. એનાથી બચવાનો ઉપાય પણ એને ખબર છે કે આ કાંટા ઉપર પગ નથી રાખવાનો, બાજુમાં રાખવાનો છે, કે કાં પછી બૂટ ચપ્પલ પહેરીને આવી જગ્યાએ હાલવાનું છે, એને ખબર છે. તો એ ભેજ જ દુઃખથી બચી જાય છે. તો આવી જ રીતે સંસારની અંદર આપણે એટલા બધા દુઃખને ભોગવીએ છીએ. આપણને દુઃખ ખબર છે, દુઃખનું કારણ ખબર છે, પણ પરિહાર, ઉપાય પતા નથી, ઉપાય ખબર નથી. આમાંથી કોઈને કાંઈ ઉપાય ખબર ન હોય તો ઘણી બધી તકલીફ પણ થઈ જાય છે. આ જ ઉદાહરણને આપણે લઈ લઈએ કે ભાઈ આપણે રસ્તા ઉપર જતા હોય તો કેવી રીતે હાલવું જોઈએ. શાસ્ત્ર આના માટે શું દિશા નિર્દેશ આપણને કહે છે? આના માટે એક વાક્ય મળે છે, દૃષ્ટિપૂતમ ન્યસેત પાદમ. કે દૃષ્ટિપૂતમ, પહેલાં જ્યાં તમે ચાલો છો, તમારું આગળનું કદમ પડવાનો છે, જ્યાં તમારું પગલું જવાનું છે ત્યાં પહેલાં દૃષ્ટિ પડવી જોઈએ. તો દૃષ્ટિપૂતમ કે પહેલાં નજર જવી જોઈએ, કે નજર અને એના પછી પગલું જવું જોઈએ. પણ આપણી આદત એવી ખોટી બની ગઈ હોય કે આપણે આડાવરા જોતા હોય, વાતો કરતાં કરતાં ચાલતા હોય. ચાલો અમુક જગ્યાએ તો શું હોય કે અમુક જગ્યાએ તો, બધી જગ્યાએ તો કાંટા નથી હોવાના, આપણે જ્યાં દરરોજ રહેવાના છે, પણ આપણી આદત ખોટી બની ગઈ છે, આપણા સંસ્કાર છે એ ખોટા બની ગયા છે. હવે શું થશે, ક્યારેક આપણે જંગલમાં ફરવા જઈએ કે બીજી જગ્યાએ ફરવા જઈએ તો ત્યાં પણ આપણી આ જ આદત વચ્ચે આવી જાય છે કે આપણે આડાવરા જોઈને હાલતા હોય અને પગમાં કાંટા વાગી જાય છે, પથ્થર વાગી જાય છે, અને આપણો બધાનો અનુભવ છે.
ઘણી બધી વખત આપણને કાંટો વાગી જતો હોય તો એમાં આપણે આપણી અસાવધાની હોય. ભાઈ આવી જગ્યાએ બૂટ પહેરીને જવા જોઈએ, જોઈને હાલવું પડે. જ્યાં કાંટો છે અહીંયા પગ ન રાખવો હોય તો પહેલું સમાધાન કીધું હતું કે પાદાન અનધિષ્ઠાનમ, કે કાંટા ઉપર પગ નહીં રાખીને બીજી જગ્યાએ રાખો. પણ આના માટે શું કરવું પડશે? દૃષ્ટિપૂતમ, કે તમે જોઈને હાલો. આપણે જોઈને નથી હાલતા. આવી જ રીતે આપણા જીવનની અંદર ઘણા બધા કાંટાઓ છે, દુઃખ છે, પણ આપણે જોઈને નથી હાલતા. આપણી જ્ઞાનરૂપી નેત્ર બંધ છે, આડાવરી આપણે ભટકીએ છીએ અને ચાલીએ છીએ. તો આ જે દુઃખરૂપી કાંટા છે આપણે વાગતા જ હોય. કાંટા પણ વાગી જાય, દુઃખ પણ જીવનમાં ઘણા બધા આવી જાય. હવે એ દુઃખને દૂર કરવાનો ઉપાય નથી અને એ દુઃખથી આપણે બંધાયેલા હોય અને દુઃખી થતા હોય. એક દુઃખ જાય તો બીજું આવી જાય, બીજું જાય તો ત્રીજું આવી જાય, કારણ કે એનો પરિહાર નથી જાણતા આપણે. થોડીક વાર માટે દુઃખ હટી જાય, પાછું આવી જાય. કસ્માત જે અહીંયા કહેવામાં આવ્યું હતું કે જે એતત્રયમ યો વેદ, કે આ ત્રણ વસ્તુને જે જાણી લે છે એ બધા પ્રકારની દુઃખોથી બચી શકે છે. કસ્માત, શા માટે તમે આવું કહો છો? કેવી રીતે બચી શકે છે? તો ત્રિત્વ ઉપલબ્ધિ સામર્થ્યાત, કે આ ત્રણ વસ્તુની એવી સામર્થ્ય છે, આ ત્રણ ઉપલબ્ધિ થઈ જાય માણસને. દુઃખ, દુઃખનું હેતુ અને પરિહાર. દુઃખ, દુઃખનું કારણ અને દુઃખને હટાવવાનો ઉપાય, આ ત્રણ વસ્તુ. તો ત્રિત્વ ઉપલબ્ધિ, આ ત્રણ વસ્તુની જેને ઉપલબ્ધિ થઈ જાય એના પાસે એવું સામર્થ્ય આવી જાય છે કે દુઃખોથી બચી શકે છે. અને જ્યાં જ્યાં આપણે જીવનમાં આ ઉપલબ્ધિ હોય ત્યાં ત્યાં આપણે દુઃખથી બચી જાય. જેવી રીતે કાંટાનું ઉદાહરણ દીધું, જેવી ઘણી બધી આપણે લૌકિક ઉદાહરણ લઈ શકીએ છીએ કે આપણને ખબર છે કે આ વાયર છે, કંઈક વાયરનું કામ કરતા હોય તો શું શું સાવધાની રાખવાની કે ભાઈ વાયર છે, વાયરની અંદર કરંટ આવી શકે છે, એનાથી આપણને દુઃખ થાય છે, એ આપણને ખબર, દુઃખ દેખાય છે, દુઃખનું કારણ પણ ખબર છે. હવે પરિહાર પણ આપણને ખબર હોવો જોઈએ કે ભાઈ ચપ્પલ પહેરીને વાયર પકડવો જોઈએ, કંઈક લાકડાની વસ્તુ છે એના ઉપર ઊભું રહીને આપણે વાયરનું કંઈક કામ કરવું જોઈએ. પહેલાં પાવર કટ કરવો જોઈએ, કોઈ અહીંયા પાવર ચાલુ ન કરી દે એના માટે આપણે સાવધાની રાખવી જોઈએ. તો આ બધા પરિહાર છે. તો જેવી રીતે આપણે જીવનના બીજા વ્યવહારોમાં આ ત્રણ વસ્તુને અપનાવીએ છીએ, તેવી જ રીતે જે આપણા આત્યંતિક દુઃખ છે, અંદરના જે માનસિક દુઃખ આપણને મળે છે, ત્યાં પણ આપણે આ વસ્તુને જાણવી જોઈએ. તો એના પરિહાર, ઉપાય જાણવા માટે આપણે શાસ્ત્રોનું વાંચન કરવું પડે. અત્રાપી તાપકસ્ય રજસઃ સત્વમેવ તપ્યમ. હવે ઉદાહરણ તો દઈ દીધું, ઉદાહરણના માધ્યમથી સિદ્ધાંત સમજાવવામાં આવે છે કે તાપકસ્ય રજસઃ સત્વમેવ તપ્યમ. હવે જે સાધક માણસ છે, રજસઃ સત્વમેવ તપ્યમ, જે રજોગુણ છે એ સત્વને તપાવે છે. એ આપણે કહી શકીએ કે જે રજોગુણયુક્ત જે સાધક થઈ ગયો, આમ તો સત્વ પ્રધાન છે, પણ સંસ્કારોના હિસાબે, જ્ઞાનના હિસાબે એવા આલંબન સામે આવી જાય ત્યારે જે તાપક છે એટલે જે સાધક મનુષ્ય છે એ રજોગુણયુક્ત થઈ જાય છે. ત્યારે સત્વને સંતૃપ્ત કરે છે, સત્વને હેરાન કરે છે. સત્વ એટલે શું? સત્વ એટલે બુદ્ધિ. શા માટે સત્વ એટલે બુદ્ધિ? કારણ કે બુદ્ધિમાં સત્વગુણની પ્રધાનતા છે એટલે આપણે એને સત્વ કહી દઈએ છીએ. કે જે રજોગુણયુક્ત જે યોગી છે એનું જે સત્વ છે એટલે બુદ્ધિ છે એ સંતપ્ત થાય છે, હેરાન થાય છે, દુઃખી થાય છે. કસ્માત, શા માટે? તપી ક્રિયાયા કર્મસ્તત્વાત, જે તપી ક્રિયા છે, તો સંસ્કૃતની અંદર જે આપણે કહીએ ને તપ્યમ, તો તપી ક્રિયા છે એ કર્મસ્તે, સકર્મક ધાતુ છે. સકર્મક ધાતુ એટલે આપણે કહીએ કે આ સૂર્ય વૃક્ષને તપાવી દે છે, આપણે એમ કહીએ ને તપાવી દે છે એટલે ગરમ કરી દે છે. તો સૂર્ય અને તપાવી કોને દે છે? વૃક્ષને. અત્યારે ઉનાળાની સિઝન છે તો વૃક્ષ સુકાઈ જતા હોય તો સૂર્ય વૃક્ષને તપાવી દે છે, આપણે જ્યારે એમ કહી. તો અહીંયા જે તપી ક્રિયા છે એનું કર્મ કોણ છે? વૃક્ષ છે. તો તેવી જ રીતે તપી ક્રિયાયા કર્મસ્તત્વ, તો અહીંયા આપણે એમ કહી કે રજોગુણ સત્વને તપાવે છે, તો અહીંયા કર્મ કોણ છે? જોઈએ કોણ બતાવી શકશે. હું વાક્ય પાછો બોલું છું કે રજોગુણ સત્વને તપાવે છે, તો અહીંયા તપી ક્રિયાનું કર્મ કોણ છે? જેને ખબર હોય હાથ ઊંચો કરજો કે રજોગુણ સતોગુણને તપાવે છે. હા જી પ્રહલાદભાઈ, માઇક બંધ છે તમારું. હા બોલો. રજોગુણ એટલે શું કહેવાય કે પેલા પ્રધાન અને સત્વગુણ એટલે બુદ્ધિ. તો રજોગુણ બુદ્ધિને તપાવે છે. કર્મ કોણ છે? કર્મ અહીંયા છે
જીવાત્મા જીવાત્મા નહીં, સત્વમ. સત્વ બુદ્ધિ છે એ તપી ક્રિયાનું કર્મ છે. સત્વ બુદ્ધિ છે. હા હા, તો બુદ્ધિ છે ને એ તપી ક્રિયાનું જી. કર્મ છે. જી. સત્વે કર્મણી તપી ક્રિયા ન અપરિણામિની નિષ્ક્રિય ક્ષેત્રજ્ય. તો શું કહેવામાં આવ્યું કે જે તપી ક્રિયા છે કે એની અંદર થાય છે, બુદ્ધિની અંદર થાય છે. સત્વ એટલે બુદ્ધિની અંદર થાય છે. ન અપરિણામિની નિષ્ક્રિય ક્ષેત્રજ્ય, કે જો અપરિણામિની નિષ્ક્રિય ક્ષેત્રજ્ય. ક્ષેત્રજ્ય એટલે આ નવો શબ્દ છે, ધ્યાન રાખજો. ક્ષેત્રજ્ય કહેવાય જીવાત્મા. ક્ષેત્રજ્ય એટલે જીવાત્મા. જીવાત્મા કેવો છે? અપરિણામિની છે. જીવાત્માની અંદર કોઈ દી કોઈ પરિવર્તન ન થાય. જીવાત્મા જેવો છે એવો જ રહેવાનો છે, નિત્ય છે. અને કેવો છે? નિષ્ક્રિય. જીવાત્માની અંદર કોઈ બદલાવ નહીં થાય, કોઈ ક્રિયા નહીં થતી. જેવી રીતે આપણું આ શરીર છે એની અંદર નિરંતર રૂપથી ક્રિયા થાય છે. આ ઘડી છે, ગમે એ વસ્તુ લઈ એની અંદર વિનાશની ક્રિયા ચાલુ હોય. પણ જે જીવાત્મા છે નિષ્ક્રિય છે. એની અંદર, જીવાત્માની અંદર કોઈ ક્રિયા નથી થતી, તો નિષ્ક્રિય છે. તો અપરિણામિની નિષ્ક્રિય ક્ષેત્રજ્ય. તો જે તપી ક્રિયા છે એ કેની અંદર થાય છે? બુદ્ધિની અંદર થાય છે. અને જે જીવાત્માની અંદર આ તપી ક્રિયા નથી થતી. આ વસ્તુ સમજજો કે આપણને જે દુઃખ થતા હોય એ દુઃખનો અનુભવ કોણ કરે છે? પહેલાં બુદ્ધિ. બુદ્ધિ એને ગ્રહણ કરશે. બુદ્ધિની અંદર પરિવર્તન થાય છે. બુદ્ધિ જે સત્વ, રજ અને તમો ગુણ છે એ ત્રણેય ગુણોની અંદર પરિવર્તન થાય છે. તો જેવી રીતે આપણે કોઈ રોટલી હોય, રોટલી આપણે અગ્નિ ઉપર રાખીએ અને થોડીક વાર વધારે રાખી દઈએ એ બળી જાય છે. તો જે ક્રિયા થાય છે બળવાની કેની અંદર થાય? રોટલીની અંદર થાય છે. અગ્નિનો તાપ રોટલીની અંદર લાગે છે અને જ્યારે આપણે એ બળેલી રોટલી ખાય એટલે આપણને કષ્ટ થાય છે, દુઃખ થાય છે. તેવી જ રીતે આપણું જે ચિત્ત છે એ જ્યારે વિષય સાથે જોડાય અને અહીંયા કોઈ પ્રતિકૂળતા ઉત્પન્ન થાય ત્યારે આ બુદ્ધિની અંદર, ચિત્તની અંદર સત્વ, રજ અને તમોગુણ આની અંદર પરિવર્તન થાય છે. રજોગુણ છે સત્વગુણને તપાવે છે. ત્યારે એના હિસાબે જે જીવાત્મા એની સાથે જોડાય છે એટલે જીવાત્માને દુઃખ અનુભવ થાય છે. પણ વાસ્તવમાં તપી ક્રિયા કોની અંદર થાય છે? બદલાવ કોની અંદર થાય છે? ચિત્તની અંદર. આ વસ્તુ બધાને સમજાણી કે જ્યારે આપણું ચિત્ત છે એ બહાર વિષયો સાથે જોડાય તો ત્યાં અનુકૂળતા પ્રતિકૂળતાના હિસાબે આપણા ચિત્તમાં પરિવર્તન થાય છે. ચિત્ત છે એ પરિણામીની છે, કારણ કે સત્વ, રજ અને તમોગુણ છે. એમાં કોઈક ક્યારેક સત્વગુણ પ્રધાન થઈ જતું, ક્યારેક રજોગુણ, ક્યારેક તમોગુણ. તો એની અંદર આ જે 3 પ્રકારના ગુણ છે એ પરિવર્તનશીલ છે, પરિવર્તન થતું હોય. પણ જીવાત્મા છે અપરિવર્તનશીલ છે. તો પછી એમ કે અહીંયા એક પ્રશ્ન ઊભો થાય કે જ્યારે કર્મ છે એ બુદ્ધિની અંદર થાય છે, પરિવર્તન છે એ બુદ્ધિની અંદર થાય છે, તો પછી જીવાત્મા શા માટે દુઃખ અનુભવ કરે છે? તો એના માટે ઉત્તર છે દર્શિત વિષયત્વાત સત્વેતુ તપ્યમાને તદાકારાનુરોધી પુરુષો અનુતપ્યત ઇતિ. કે જે આ સત્વ એટલે જે આપણી બુદ્ધિ છે એ કેવી છે? દર્શિત વિષયત્વાત. એનું કામ શું છે બુદ્ધિનું? કે જે વિષય બહાર દેખાય છે એ જીવાત્માને બતાવવા, દેખાડવા. તો દર્શિત વિષયત્વાત સત્વે. તો બુદ્ધિનો ધર્મ છે કે વિષયને જીવાત્મા સુધી દેખાડવા. હવે જ્યારે એ ચિત્ત છે આપણું એ બહારનો વિષય જોતો હોય, એની સાથે જોડાઈ ગયો હોય અને એ વિષય યદિ બુદ્ધિને તપ્ત કરતો હોય તો તપ્યમાને તદાકારાનુરોધી. તો એ જે તપ્યમાન છે, ચિત્ત જે પ્રતિકૂળતા અનુભવ કરે છે એની અંદર જે સત્વ, રજ અને તમોગુણનું પરિવર્તન થાય છે તો એ તપ્યમાને તદાકારાનુરોધી. હવે પુરુષ જીવાત્મા સાથે જોડાય છે અને જ્યારે જીવાત્મા સાથે જે જીવાત્મા ચિત્ત સાથે જ્યારે જોડાય તો એના માટે એક પાછળ વસ્તુ આવ્યું હતું કે જીવાત્મા જે વિષય સાથે જોડાય તદાકાર એના જેવું થઈ જાય છે. પાછળ આવ્યું હતું ને, મણીનું ઉદાહરણ દીધું હતું કે જેવું બહાર વિષય દેખાય એવું ચિત્ત થઈ જાય અને એ ચિત્તને કોણ જેવું છે? જીવાત્મા. તો તદાકાર થઈ જાય, એના જેવું જ એને દેખાવા માંડે. તો પુરુષો અનુતપ્યતે. તો પુરુષ કેવો? અનુતપ્યતે. પુરુષ દુઃખી થાય એટલે જીવાત્મા દુઃખી થાય છે. આપણું દુઃખનું કારણ શું છે? કે પ્રક્રિયા આ જ છે કે પરિવર્તન છે એ ચિત્તની અંદર, બુદ્ધિની અંદર થવાનું છે. જે પણ બાહ્ય વિષય જોયા, સુખ કા દુઃખ બંને વસ્તુમાં આપણે ઘટાડી શકીએ છીએ. કે માની લો આપણે સારી જગ્યાએ ફરવા ગયા, બહારનો વિષય બહુ અનુકૂળ છે, આપણને બહુ સારો લાગે છે, તો આવી રીતે બુદ્ધિ છે એ ત્યારે સત્વ પ્રધાન થઈ જાય છે કે ત્યારે પ્રકૃતિને જોવે છે, એક શાંતિને અનુભવ કરે છે. તો બુદ્ધિ કેવી થઈ જાય છે? સત્વ પ્રધાન થઈ જાય છે. અને બુદ્ધિને જે જીવાત્મા જોવે છે તો જ્યારે સત્વ પ્રધાન આપણી બુદ્ધિ હોય, ચિત્ત હોય, તો એને સુખ અનુભવ થાય છે, તદાકાર થઈ જાય છે. તો આવી જ રીતે આપણે બધી જગ્યાએ ઘટાડી શકીએ છીએ. તો આ સૂત્ર અહીંયા પૂર્ણ થઈ ગયું છે. આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો, કંઈ અસ્પષ્ટતા હોય તો પૂછી શકો છો.
બધાને સ્પષ્ટ છે આમાં? કોઈને કંઈ પ્રશ્ન હોય? જી નીતાબેન. નમસ્તે આચાર્યજી. જી જી. આપણે કહીએ ભાઈ જીવાત્મા અને આપણું શરીર બે જુદી વસ્તુ છે. તો આપણને શરીરમાં કઈ તકલીફ થાય છે તો આપણે જીવાત્મા અને શરીર બે જુદું કેમ નહીં આપણે વર્ણવી શકતા, એનું કારણ કરી છે શકતા? આપણે પેન આમ કન્ટિન્યુ ફિલિંગ જ થઈ જાય છે, દુખાવો થાય. તો એ એટલે આપણે પાછળ કહેવામાં આવ્યું કે આપણું ચિત્ત કેવું છે? અયસ્કાંતમણિ કલ્પમ સન્નિધિ માત્રને ઉપકારી. કે આપણને ગમે દુઃખ થાય કે સુખ થાય તો ચિત્ત તરત જીવાત્મા સુધી પહોંચાડી દે છે. એનો જે કાળ છે, સમયગાળો છે, એ બહુ ઓછો હોય છે, તરત જ. એનું ઉદાહરણ સમજવું હોય તમારે તો હાવ સહેલું ઉદાહરણ બતાવું. આપણો હાથ છે, આપણા હાથની અંદર કંઈક વાગે તો આપણને તરત અનુભવ થાય છે, આપણને દુઃખ થાય છે. પણ આપણે હાથને શૂન્ય કરી નાખીએ, આપણા બુદ્ધિ સાથે, ચિત્ત સાથે આની કનેક્ટિવિટી આપણે ડિસ્કનેક્ટ હટાવી દઈએ, કનેક્ટિવિટી આપણે દૂર કરી દઈએ, જે જોડાવ છે એ આપણે હટાવી દઈએ. હવે આ હાથની અંદર આપણને કંઈક વાગે છે તો અનુભવ નથી થતો. આપણે અનુભવ કરીએ જ્યારે ઓપરેશન થતું હોય ત્યારે શું કરે છે? આને શૂન્ય કરી દે છે. જે ચિત્ત સાથે કનેક્ટિવિટી છે, બુદ્ધિ સાથે, દિમાગ સાથે જે કનેક્ટિવિટી છે એ દૂર થઈ જાય છે. તો હવે દુઃખ અનુભવ નથી થતો. એ તો પાકું થઈ ગયું આજના વિજ્ઞાનના હિસાબે પણ, કે આનાથી ડાયરેક્ટ જીવાત્મા નથી જોડાતો, આનાથી ચિત્ત જોડાય છે, આપણો દિમાગ જોડાય છે. તો બસ એનું કારણ એ છે કે જેવું ચિત્ત જોવે છે અને આપણો જીવાત્મા છે તદાકાર થઈ જાય છે. ચિત્તમાં જેવું દૃશ્ય હોય એવું જ જીવાત્મા અનુભવ કરીએ છીએ. એના હિસાબે જીવાત્માને સુખ દુઃખની અનુભૂતિ થાય છે. પણ જ્યારે યોગી માણસ બની જાય છે ત્યારે એને ખબર પડે છે કે આ ચિત્ત જુદું છે અને હું જુદો છું. એના પછી એને જે આધ્યાત્મિક દુઃખ, માનસિક દુઃખ એ બધા તો હટી જાય છે. પણ શરીરના જે દુઃખ છે, માની લો કંઈક વાગી ગયું તો હવે એને કષ્ટ થશે, પણ એટલું બધું કષ્ટદાયક નહીં થશે. એને ખબર છે કે આ ચિત્તની અંદર પરિવર્તન હોય. આપણે ઘણા બધા ઉદાહરણ પણ જોઈએ છીએ કે ઘણા બધા જે સાધુ સંન્યાસી હોય એના જીવનમાં એટલા દુઃખ હોય છતાંય પ્રસન્ન હોય, એને એટલી બધી તકલીફ ન થતી હોય, પ્રસન્ન હોય, બધું કાર્ય કરતા હોય, બધી દિનચર્યા કરતા હોય. પણ એની સામાન્ય માણસથી કંઈક વાગી ગયું હોય તો ડિસ્ટર્બ હોય, એનું ચિત્ત જોડાયેલું જોઈએ. ચિત્તમાં જે પરિવર્તન, સત્વ, રજો અને તમોગુણના જે પરિવર્તન હોય આ દુઃખના હિસાબે, પ્રતિકૂળતાના હિસાબે એ અનુભવ કરતો હોય જીવાત્મા. તો આપણે એક વાક્યમાં કહીએ તો સંયોગના હિસાબે જ એ અનુભવ કરે છે. હવે જે આગળનું સૂત્ર છે એનું ભૂમિકા છે દૃશ્ય સ્વરૂપમ ઉચ્યતે. હવે પહેલાં તો ઉપર હેય હેતુનું કહી દીધું કે દુઃખનું કારણ શું છે, સંયોગ, અને એનું વર્ણન કરી દેવામાં આવ્યું. હવે દૃશ્ય શું છે? દૃશ્ય શું છે એનું આગળના સૂત્રની અંદર વર્ણન કરવામાં આવશે. તો આ દૃશ્ય વ્યાપક રૂપમાં લેવામાં આવશે. દૃશ્ય એટલે મૂળ પ્રકૃતિ અને મૂળ પ્રકૃતિથી બનેલી જે અંતિમ વસ્તુઓ છે એનું વર્ણન કરવામાં આવશે. તો સૂત્ર છે પ્રકાશ ક્રિયા સ્થિતિશીલમ ભૂતેન્દ્રિયાત્મકમ ભોગાપવર્ગાર્થમ દૃશ્યમ. આ 18મો સૂત્ર છે. સાધનપાદનો જે બીજું પાદ છે આપણું, એનો 18મો સૂત્ર છે. તો બધા માઇક ખોલી લેજો અને ધ્યાનથી સાંભળીને શુદ્ધ ઉચ્ચારણ કરવાનો પ્રયત્ન કરો. પ્રકાશ ક્રિયા સ્થિતિશીલમ ભૂતેન્દ્રિયાત્મકમ. આને 2 વારમાં બોલીએ. ભૂતેન્દ્રિય આત્મકમ ભોગ અપવર્ગાર્થમ દૃશ્યમ. તો દૃશ્ય એટલે શું? તો મહર્ષિ પતંજલિ કહે છે પ્રકાશ ક્રિયા સ્થિતિશીલમ. તો શીલ શબ્દ છે ને, ત્રણેય સાથે જોડી દેવાનો. પ્રકાશશીલ, ક્રિયાશીલ और સ્થિતિશીલ. તો આ શબ્દ આપણી સામે ઘણી બધી વખત આવી ગયા છે. તો પ્રકાશશીલ એટલે શું અને આ કોનું ગુણ છે? જેને ખબર હોય હાથ ઊંચો કરજો. પ્રકાશશીલ. હાજી નરેશભાઈ. સત્વગુણનો ગુણ છે. અને ક્રિયાશીલ એટલે શું? ક્રિયા સ્વભાવવાળો કયો ગુણ છે? ચંદનભાઈ.
રજસ. રજોગુણ. અને સ્થિતિશીલ વાળો કયો છે? સ્થિતિ સ્વભાવ કોનો છે? હા પ્રહલાદભાઈ. તમો ગુણનો. તમોગુણ. તો આ તો બધાને પાકું થઈ ગયું છે કે પ્રકાશશીલ એટલે સત્વગુણ, ક્રિયાશીલ એટલે રજોગુણ, સ્થિતિશીલ એટલે તમોગુણ. પ્રકાશ એટલે જ્ઞાન. જ્ઞાન ગુણ છે સત્વગુણનું. અને ક્રિયા જે ગતિ છે એ કોનું ગુણ છે? રજોગુણનું. રજોગુણના હિસાબે ગતિ થાય છે આપણી મનની અંદર, શરીરની અંદર, સંસારની અંદર. અને સ્થિતિ, સ્થિરતા, જે આપણા અંદર આપણે બેઠા હોય એક જગ્યાએ આપણે રોકાઈ જતા હોય, તો આ જે સ્થિરતા છે એ તમોગુણનું. તો દૃશ્ય એટલે શું? તો જે પ્રકાશશીલ, ક્રિયાશીલ, સ્થિતિશીલ સ્વભાવવાળો છે. ભૂતેન્દ્રિયાત્મકમ, ભૂત સ્વરૂપવાળો અને ઇન્દ્રિય સ્વરૂપવાળો. અને દૃશ્ય શેના માટે છે? તો ભોગાર્થમ અપવર્ગાર્થમ, ભોગના માટે અને અપવર્ગ મોક્ષના માટે. તો આ જે સંસાર એટલે આ જે પ્રકૃતિ છે મૂળ સત્વ, રજ અને તમ, અને એનાથી આ જે આખો સંસાર બનેલો છે આ શેના માટે છે? ભોગ અને અપવર્ગ માટે છે. આનું આપણે વ્યાસભાષ્ય જોઈએ. વ્યાસભાષ્ય છે પ્રકાશશીલમ સત્વમ. તો સત્વગુણ કેવો છે? પ્રકાશશીલ વાળો છે, પ્રકાશ સ્વભાવ વાળો. શીલ એટલે સ્વભાવ. આપણે કહે ને આનું શીલ, આનો સ્વભાવ સારો છે. તો પ્રકાશશીલ એટલે જ્ઞાન સ્વભાવવાળો સત્વગુણ છે. ક્રિયાશીલમ, ક્રિયા સ્વભાવ કોનો છે? રજોગુણનો. સ્થિતિશીલમ, સ્થિતિશીલ એટલે તમોગુણ. એતે ગુણાહ પરસ્પર ઉપરક્ત પ્રવિભાગાહ. તો શું કહેવામાં આવી? જે આ ગુણ છે ત્રણ, સતોગુણ, રજોગુણ અને તમોગુણ, આ પરસ્પર ઉપરક્ત, ઉપરક્ત એટલે જોડાયેલા હોવા છતાં પ્રવિભાગ, એક સાથે જોડાયેલા હોવા છતાં આ અલગ અલગ છે, જુદા જુદા છે. જેવી રીતે કંઈક દીવાર બનાવતા હોય તો અહીંયા ઈંટ હોય, પછી બજરી હોય, તો જે મસાલો અને ઈંટ ઓમ તો જોડાયેલા છે. જે મસાલો બનાવવામાં આવ્યો બજરી અને સિમેન્ટનો, હવે આપણને ઈંટ અને સિમેન્ટનો જે મસાલો છે જોડાયેલો દેખાય છે અને આપણને જુદો જુદો પણ દેખાય છે. ઓમ જોડાયેલા છે અને ઓમ જુદા જુદા પણ છે. તો તેવી જ રીતે કે આ જે ત્રણેય ગુણ છે એ પરસ્પર ઉપરક્ત છે, જોડાયેલા છે. જોડાયેલા હોવા છતાં ત્રણેય વસ્તુ અલગ છે. જેવી રીતે આપણે સમજી શકીએ કે દોરી હોય, દોરી એમાં 3 દોરાવાળી દોરી હોય તો ત્રણેય દોરાથી મળીને એક દોરી બની હોય. તો ત્રણેય દોરા જોડાયેલા હોય ત્યાં સુધી દોરી હોય. તો એમાં જોડાયેલા પણ છે અને પોતાની સત્તાના હિસાબે જુદા જુદા પણ છે, પૃથક પૃથક પણ છે. તો તેવી જ રીતે એતે ગુણાહ સતોગુણ, રજોગુણ અને તમોગુણ, આ ત્રણેય ગુણ પરસ્પર એકબીજા સાથે ઉપરક્ત છે, જોડાયેલા છે. પ્રવિભાગ અને પ્રકૃષ્ટે અલગ અલગ જુદા જુદા પણ છે. પરિણામીન, અને આ ત્રણેય ગુણ કેવા છે? પરિણામીન, પરિણામશીલ છે. સંયોગ વિભાગ ધર્માણ, સંયોગ ધર્મવાળા છે અને વિભાગ ધર્મવાળા છે. તો સંયોગ પણ કરાવે છે. સંયોગ એટલે આ આપસમાં પોતે એનો સંયોગ પણ થાય છે અને વિભાગ એટલે જુદા જુદા પણ થાય છે. આ વસ્તુ આગળ પણ આવશે. ઇતરેતર ઉપાશ્રયેણ ઉપાર્જિત મૂર્તય. હવે શું કરે છે? ઇતરેતર, ઇતરેતર પાછળ પણ શબ્દ આવે તો ઇતરેતર પણ એકબીજાના આશ્રયથી, ઇતરેતર એટલે એકબીજાના આશ્રયથી, ઉપાર્જિત એકબીજાનો આશ્રય ઉપાર્જિત કરીને શું થાય? મૂર્ત, મૂર્ત રૂપમાં પ્રકટ થાય છે. આ વસ્તુ સમજો ધ્યાનથી કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આપણને જે આખો સંસાર દેખાય છે ઇતરેતર આશ્રય, એકબીજાના આશ્રિત છે, એકબીજાને સાથે જોડાઈ થાય છે, એકબીજા સાથે કનેક્ટ થાય છે. ત્યારે આપણને આ મૂર્તરૂપ સંસાર બધો દેખાય છે. આપણને પૃથ્વી દેખાય છે, જળ દેખાય છે, અગ્નિ દેખાય છે, આ બધે સંસાર દેખાય છે. એનું કારણ છે કે આ ત્રણેય ગણ એકબીજાની સાથે કનેક્ટ થઈ ગયા છે, જોડાઈ ગયા છે. પરસ્પર અંગા અંગિત્વે અપી અસંભિન્ન શક્તિ પ્રવિભાગા તુલ્ય જાતીય અતુલ્ય જાતીય શક્તિ ભેદ અનુપાતિન. તો શું કહેવામાં આવે? પરસ્પર અંગા અંગિત્વે. તો પરસ્પર એ કેવી રીતે જોડાય છે? આ જે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ કેવી રીતે કનેક્ટ થાય છે? અંગ અને અંગી. જેમ આપણું આ શરીર છે આનું અંગ અને અંગી. તો આપણું આખું શરીર છે આપણે કહીએ કે અંગી, અને આ એનું અંગ છે. હાથ છે એ આ શરીરનો એક અંગ છે, શરીર એક આખું અંગી છે. તો તેવી જ રીતે આજે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ અંગ અને અંગી. કોઈ ક્યારેક આમાં સત્વગુણ અંગી બને, ક્યારે સત્વગુણ અંગ બને,
ક્યારેક રજોગુણ અંગી બને, ક્યારેક રજોગુણ અંગ પણ બને, ક્યારેક અંગી બને. તો આ બદલાતું હોય. પણ એક વિશેષતા છે આમાં, અભી સંભિન્ન શક્તિ, અસંભિન્ન શક્તિ. પણ આપણે જેવી હું માની લો અંગી, આપણું શરીર અંગી છે અને આ હાથ છે અંગ આપણું. તો આપણી જે શક્તિ છે એ બંનેની એક જ છે. એક સાથે આપણે કામ કરીએ છીએ. હાથના હિસાબે આપણા શરીરમાં શક્તિ છે તો આપણે કાર્ય કરીએ છીએ. એક શક્તિ કાર્ય કરે છે. પણ અહીંયા જે ત્રણેય ગુણ છે એ અંગી રૂપમાં છે, પણ ત્રણેયની શક્તિ જુદી જુદી છે. અસંભિન્ન શક્તિ પ્રવિભાગ અને જુદા જુદા છે. તુલ્ય જાતીય, અતુલ્ય જાતીય. એક સમાન જાતિવાળા પણ છે અને જુદી જુદી જાતિવાળા પણ છે. કેવી રીતે? કે માની લો સત્વગુણ એક જાતિવાળા હો ગયા. એ માની લો કે મારું ચિત્ત છે, તમારું ચિત્ત છે, તો એની અંદર પણ સત્વગુણ છે, મારા અંદર પણ સત્વગુણ છે. મારી આ આંખ છે, આ બંને આંખ છે, બંને આમાં પણ સત્વગુણ છે, આમાં પણ સત્વગુણ છે, પણ એ સત્વગુણ તુલ્ય જાતીય છે, એક સમાન જાતિવાળા છે. और આપણે કહીએ કે અતુલ્ય જાતીય, જુદી જુદી જાતિ. જુદી જુદી જાતિ એટલે આની અંદર એક વસ્તુ એટલે કે આની અંદર રજોગુણ છે તો આની અંદર તમોગુણ પણ છે. તો રજોગુણ અને તમોગુણ આ વિરુદ્ધ જાતિ છે, અતુલ્ય જાતિ છે. સત્વગુણ અને સત્વગુણ પ્લસ ઓર પ્લસ, તો એવી રીતે સત્વગુણ અને સત્વગુણ આ સમાન જાતિ. સત્વગુણ અને રજોગુણ અતુલ્ય જાતિ, સત્વગુણ અને તમોગુણ અતુલ્ય જાતિ. એવી રીતે અહીંયા સમજાવવામાં આવે છે. તો અતુલ્ય જાતીય શક્તિ ભેદાત અનુપાતિન, અને આ શક્તિ ભેદ છે. તુલ્ય જાતીય છે છતાં પણ શક્તિ ભેદ છે. આની અંદર પણ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ ત્રણેય વસ્તુ છે. આની અંદર જે સત્વગુણ અને આની અંદર આ આંખની અંદર જે સત્વગુણ છે એ બેયની શક્તિ અલગ અલગ છે, જુદી જુદી છે. એવી રીતે નથી કે આની શક્તિ પણ એક છે, આની શક્તિ પણ. આ આંખ આપણી ખરાબ થઈ જાય તો આનાથી દેખાય છે, આ ખરાબ થઈ જાય તો બેનથી દેખાવું જોઈએ, કારણ કે શક્તિ તો એક જ છે. નહીં, આનાથી આપણને ખબર પડે છે કે આની અંદર પણ હજી ત્રણેય ગુણ છે, એની અંદર આપણને કંઈક વાગી ગયું હોય તો આપણને દેખાતું નથી, કારણ કે આની સત્વ શક્તિ બંધ થઈ ગઈ છે. આ ખાલી ઉદાહરણ દેવા માટે આ તમને વાસ્તુ બતાવું છું. જુદું જુદું પણ હોઈ શકે છે. તો તુલ્ય જાતીય, અતુલ્ય જાતીય શક્તિ ભેદાત અનુપાતિના, આમાં શક્તિનો ભેદ હોય છે, શક્તિ જુદી જુદી હોય છે. પ્રધાન વેલાયામ ઉપદર્શિત સન્નિધાના, પ્રધાન વેલા ત્રણેય ગુણ છે આપણા ચિત્તની અંદર, સત્વ, રજ અને તમોગુણ ત્રણેય ગુણ છે. પ્રધાન વેલા ક્યારેક સત્વગુણની પ્રધાનતા હોય, ક્યારેક રજોગુણની હોય, ક્યારેક તમોગુણની હોય. ગુણત્વે અપી, અને જ્યારે સત્વગુણની પ્રધાનતા હોય ત્યારે રજોગુણ અને તમોગુણ ગૌણ હોય, અપ્રધાન હોય. જ્યારે રજોગુણ પ્રધાન હોય ત્યારે સત્વગુણ અને તમોગુણ અપ્રધાન હોય. તો સમય વધી ગયો છે, 3 મિનિટ ઉપર થઈ ગઈ છે. હજી આ આપણે કાલે પૂરું કરશું, લાંબુ વાક્ય છે. અહીંયા સુધી રાખીએ. થોડો ગંભીર વિષય છે તો ધ્યાનથી સાંભળજો, એટલે તમને થોડુંક સમજમાં આવવા માંડશે. ઓમ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. સર્વેભ્યો નમઃ. સર્વેભ્યો નમઃ. सभी को सादर नमस्ते जी। नमस्ते जी. नमस्कार। नमस्ते.